વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ખોરાક શાખાએ આજે પાણીપુરીના થેલા અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ ઉત્પાદન સ્થળો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકાના પગલે પાલિકાએ સુરક્ષાત્મક પગલાં તરીકે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અખાદ્ય ચટણી, બટાકા અને પાણી મળતા તેને તુરંત જ નષ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક વેચાણકર્તાઓ પદાર્થોને ઢાંકી રાખતા ન હતા તેમજ સ્વચ્છતાના પૂરતા ધોરણો પણ અનુસરી રહ્યા ન હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલી તપાસના ભાગરૂપે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, નાસ્તાની દુકાન, લારી તથા ફરસાણની દુકાનો સહિત તમામ ખાદ્ય વ્યવસાય સ્થળોનું ચેકિંગ શરૂ કરાયું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટીનું પ્રમાણપત્ર તથા ફરજિયાત માહિતી દર્શાવતો બોર્ડ દુકાનના દેખાવવાળી જગ્યા ઉપર લગાવવો જરૂરી છે. જે વેપારીઓએ બોર્ડ મૂક્યો નથી તેમને કેટલીક સમયમર્યાદામાં આપવામાં આવશે. જો તે પછી પણ નિયમોનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જાહેર સ્થળોએથી ખાદ્ય પદાર્થ લેતા પહેલાં સ્વચ્છતા અને હાઇજીનનું ધ્યાન રાખે તથા શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તુરંત પાલિકાનો સંપર્ક કરે. વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી, એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે. એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં હાઇજીનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેવી જગ્યા પર હમણાં શું પરિસ્થિતિ છે? અત્યારે લોકો એટલી બધી હાઇજીનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે. આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છીએ કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજીનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે ચેકિંગ કરવામાં એમાં કોઈ વાત મળ્યું છે? હાલમાં અત્યારે એટલું વરસાદના લીધે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકોએ આજના દિવસે એટલો સાંજે કદાચ લારી ના કાઢીએ એના માટે હાલમાં અત્યારે એટલું રો મટીરિયલ છે, પરંતુ બાફેલા બટાકા, ચણા એ બધું મળી આવેલ નથી. હાલમાં કામગીરી ચાલુ છે.